વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન કેમ્પના આયોજન બાબતે માંગરોળ ખાતે બેઠક યોજાઈ। માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબ, અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશેષ ચર્ચા કરાઈ। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય આગામી તારીખ 16 સપ્ટેમ્બરના ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સંલગ્ન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, અન્ય મંડળ દ્વારા તેમના જન્મદિવસને વધાવવા તથા યાદગાર બનાવી રાષ્ટ્રને મદદરૂપ થવા દરેક તાલુકા તથા જિલ્લા મથકે મહારક્તદાન કેમ્પ યોજી ઉજવણી કરવાનું નક્કી કરેલ છે। જેના અનુસંધાને માંગરોળ, ઉમરપાડાના દરેક વિભાગના કર્મચારીઓ દ્વારા સદર કેમ્પના સુચારુ આયોજન અર્થે તાલુકા પંચાયત સભાખંડ ખાતે માંગરોળના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા સાહેબની ઉપસ્થિતિમાં મીટિંગનું આયોજન કરવામાં આવેલ। તેઓની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ મનહરભાઈ વસાવા, માંગરોળ ઉમરપાડા સંગઠનના હોદ્દેદારો, અમીશભાઈ વસાવા, માંગરોળ મામલતદાર ડો હિતેશભાઈ ચાવડા, અન્ય વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આગામી તા 16 સપ્ટેમ્બર 2025ને મંગળવારના રોજ આ મહારક્તદાન કેમ્પમાં અપેક્ષિત ટાર્ગેટ કરતાં પણ વધુમાં વધુ યુનિટ રક્ત એકત્ર થાય અને અભૂતપૂર્વ કીર્તિમાન સર્જાય તે બાબતે વિચાર વિમર્શ હાથ ધરવામાં આવ્યું હતું। તદુપરાંત એક પેડ માં કે નામ, વૃક્ષારોપણ, સ્વચ્છતા ઝુંબેશના કાર્યક્રમ બાબતે પણ ચર્ચા કરવામાં આવેલ।